તો બિલકુલ રમતગમત ક્ષેત્રે જે યુવાનો છે તે આગળ આવે, સાથે સાથે રમતગમતના સાધનો અને તક જે છે તેમને ભારતમાં જ મળી રહે, પોતાના રાજ્યમાં જ મળી રહે, તે માટે આ જે સ્પોર્ટ્સ યુનિવર્સિટીની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે બિઝનેસ વુમનનું આખરે આ બજેટ અંગે શું કહેવું છે? કારણ કે આ વખતે જે કહેવામાં આવ્યું નિર્મલા સીતારામન દ્વારા કે એમએસએમઈને તો વેગ આપવામાં આવશે જ, જે મહિલાઓ પણ ઘણી બધી ઉદ્યોગો સાથે જોડાયેલી હોય છે, SHC એટલે કે સેલ્ફ હેલ્પ કેર, કે જો 10 થી 20 મહિલાઓ ભેગી થઈને અને નાનું એક એન્ટરપ્રાઇઝ ચલાવતી હોય છે તેને પણ ઓનરશિપ આપવામાં આવશે, તેમને સરળતાથી લોન મળી રહેશે. આખરે બિઝનેસ વુમનનું આ બજેટ અંગે શું કહેવું છે? મારી સાથે દિવ્યા જોડાઈ ગયા છે. જી દિવ્યા. બજેટ અને બજેટને લઈને દેશવાસીઓની આશા અને દેશવાસીઓની આશાની સાથે અનેક આશા અપેક્ષા ગૃહિણીથી લઈને દરેક વર્ગ રાખતો હોય છે. ત્યારે અત્યારે સંદેશ ન્યૂઝ એક સોસાયટીમાં પહોંચ્યું છે, જે સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં અહીંયા ભેગા થઈને કદાચ કંઈક ડિસ્કશન જ કરી રહ્યા છે. એટલે સીધી જ વાત એમની સાથે કરીએ, કઈ વાતનું ડિસ્કશન છે? આજનો સૌથી મોટો ટોપિક હશે બજેટ. એટલે બજેટ ઉપર કઈ ચર્ચા? એટલે બજેટમાં મોંઘવારી માટે તો કોઈ વાર સ્પષ્ટ પગલાં લેવાયા નથી કે મોંઘવારી ઘટે, પરંતુ આરોગ્ય ક્ષેત્રે થોડા લેવાયા છે. જેમ કે જે દવાઓ જે છે એના ભાવમાં નિયંત્રણ મુકાયું છે, અને જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જે સાધનો મૂકવાના છે તે ઉચ્ચ કક્ષાના મૂકવાના છે. એના કારણે હેલ્થકેરમાં ઘણો ફેરફાર થશે અને આપણા જે નાગરિકો છે એને સારું હેલ્થકેર માટે થોડું સારું મળશે. શૈક્ષણિક ક્ષેત્રે જે નિયમો હતા કે પછી કોઈક વિશ્વાસ રાખ્યો હતો કે આ બજેટમાં આ કંઈક આવે, એવું કઈ લાગ્યું ખરી? એવું કંઈ તો દેખાતું નથી, એવું કંઈ તો દેખાયું નહીં કે શૈક્ષણિક એમાં તો કંઈ નથી, પણ આ હોસ્ટેલ્સ ને એ બધું જે હતું એ બધું લાગે છે કે એક જે ડિસ્ટ્રિક્ટમાં પર ડિસ્ટ્રિક્ટ ગર્લ્સ હોસ્ટેલ થાય છે એ ઇમ્પોર્ટન્ટ વાત, એ સારી વાત એક લાગી. ડિફેન્સને લઈને પણ સૌ કોઈ આશા અપેક્ષા રાખતું હતું કે કંઈક નવું આવશે, કંઈક નવો ઉમેરો થશે. કેટલી એક્સપેક્ટેશન હતી અને બજેટ આજનું છે એને લઈને આપનો શું મત છે? બજેટમાં ડિફેન્સ માટે એક સારી વસ્તુ એ છે કે ડિફેન્સ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે જે ટેરરિસ્ટ એટેક ને બધું થઈ રહ્યું છે, અને ડિફેન્સ માટે ગવર્મેન્ટે ખૂબ સારું બજેટ ફાળવ્યું છે, કારણ કે એ લોકો છે, ડિફેન્સ છે તો આપણે છીએ, તો આપણી રક્ષા છે, એટલે એના માટે તો ઓબ્વિયસલી તમારે બજેટ ફાળવવું જ જોઈએ, અને ગવર્મેન્ટે બહુ સારું બજેટ ફાળવ્યું છે એના માટે. રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે આજનું બજેટ સૌ કોઈએ ઘરે બેઠા કદાચ જોયું હશે, ઘણી બધી આશા અપેક્ષા પણ રાખી હશે. અમુક અપેક્ષાઓ પૂરી પણ થઈ છે, અમુક બાકી પણ રહેશે, કદાચ આગળ પૂરી પણ થશે. એ રીતનું બજેટ છે. ઇન્કમ ટેક્સનું સ્લેબ ને બધું બરાબર છે. એફડીઆઈનું રોકાણ વધારે આપણે લાવવું પડશે, તો જ આપણો દેશ આગળ વધશે. રોજગારી કઈ રીતે મળે, એફડીઆઈ કઈ રીતે આવે, વેપાર ઉદ્યોગ, એમએસએમઈ ઉદ્યોગો એ બધા કઈ રીતે ડેવલપ થાય, તો જ નાના માણસને જે ગવર્મેન્ટ કે બધે સર્વિસ ના પહોંચાડી શકે, પણ જો ઉદ્યોગ વિકાસ થશે, ઉદ્યોગોને બેનિફિટો મળશે, તો જ એટલે આગળના આપણે એવું ધ્યાન રાખે બજેટમાં ભવિષ્યમાં પણ સરકાર મોંઘવારી ઘટાડે, બેરોજગારી વધારે, એફડીઆઈ જે રીતે વધારે આવે એ કરે. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આરોગ્ય રીતે બજેટ સારું છે. જરૂર. એટલે બજેટને લઈને સૌ કોઈ પોતાનો મત છે તે રજૂ કરી રહ્યા છે. આપ શું માનો છો? આજનું જે બજેટ હતું, રવિવારનો દિવસ અને ફેમિલી સાથે આજે ક્યાંક ફરવા જવાનો પ્લાન હોય, એની પહેલા બજેટને લઈને ચર્ચા હોય. ના, બજેટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફરવાનું ને એ બધું તો ચાલતું જ હોય છે, પણ બજેટ એ બહુ ફરવાની સાથે સાથે જે ફરવાની વાત છે, તો ફરવા માટે તો ટુરિઝમ માટે બહુ સારું બજેટ ગવર્મેન્ટે આપ્યું છે, અને એના ડેવલપમેન્ટના બી એ લોકોના સારા એવા પ્લાન્સ છે, અને હું મતલબ ચાહું છું કે એ ઇમ્પ્રૂવ થાય અને એમાં ડેવલપમેન્ટ થાય તો ટુરિઝમ સેક્ટરને ઘણું બૂસ્ટ મળે, અને દરેક ટ્રાવેલ એજન્ટ હોય કે દરેકને ફાયદો થાય. ફાયદો જરૂર થાય. નોકરિયાત વર્ગો માટે પણ સૌ કોઈ આશા રાખતું હોય છે કે નોકરિયાત વર્ગો માટે કંઈક નવું હશે બજેટમાં. નોકરિયાત વર્ગ માટે તો આગળ કોઈ પ્રમાણે કોઈ ખાસ જાહેરાત નથી કરી સરકારે, પણ પ્લસ પોઈન્ટ પણ ઘણા બધા બજેટના રહ્યા છે. જેમ કે રેલવે માટે પણ સારી જાહેરાત કરી છે, ડિફેન્સ માટે પણ સારી જાહેરાત કરી છે, પછી મેડિકલ ક્ષેત્રે પણ જે કેન્સરની દવાઓને એનામાં પણ બહુ સારો લાભ આપ્યો છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો એક મિક્સ પ્રકારનું બજેટ છે. પણ બીજું જોવા જઈએ તો જે સીધી અસર બજેટની જોવા મળે છે સ્ટોક માર્કેટ પર જોવા મળી છે. જે આજે ક્રેશ થયું છે એના કારણે લોકોનો મૂડ જોઈ શકાય છે કે ભાઈ બજેટની કેવી ફેવર છે એની. ક્યાંક આશા અપેક્ષા વહેલી સવાર જ્યારે હતી ત્યારે સૌ કોઈ એવી આશા રાખતું હતું કે બજેટમાં તો આવી આશા છે, આવી આશા છે, પણ હવે બજેટ આવ્યું ત્યારે લોકોના ક્યાંક ચહેરા કભી ખુશી કભી ગમ જેવા. રમત ગમત ને આરોગ્યમાં ધ્યાન આપ્યું છે થોડું, પણ જે લઘુ ઉદ્યોગ જે પાયાનો ગણાય એને હજુ ઘણો સરકારે ધ્યાન આપીને એમાં ટેક્સ કે બેનિફિટ જે આપવા જોઈએ એ આપવાની બહુ જરૂરિયાત લાગે છે. એટલે જરૂર ક્યાંક બજેટમાં
ખુશી બી છે, ક્યાંક ઘણી આશા અપેક્ષા પણ હતી અને એ જ આશા અપેક્ષામાં ક્યાંક કમીઓ પણ રહી ગઈ છે. જો કે જનતા છે પોતાનો મત છે તે અલગ અલગ વિસ્તારોમાં સંદેશ પહોંચી રહ્યું છે, ત્યાં અલગ અલગ વિસ્તારમાં જનતા પોતાનો મત પણ રજૂ કરી રહ્યું છે. ઓવરઓલ બજેટને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.